ઓમ શ્રી ગણેશાય નમઃ. આપ બધા જ ગીતા પ્રેમી ભક્તોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. અધ્યાય 8, શ્લોક ક્રમાંક 11થી 20, શ્લોકાર્થ સાથે. યદાક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદ્યતયો વિતરાગાઃ યદિચ્છન્તો બ્રહ્મચર્ય ચરન્તિ તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે, તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું. સર્વદ્વારાણિ સંયમ્ય મનોહૃદય નિરુધ્ય ચ મૂર્ધન્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગધારણામ. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સ યતિ પરમામ ગતિમ. બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મ સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર રૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું. મામુપેત્ય પૂર્વજન્મ દુઃખાલયમ શાશ્વતમ નાનુવંતી મહાત્મઃ સંસિદ્ધિમ પરમામ ગતઃ. પરમસિદ્ધને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. આ બ્રહ્મ ભુવનાલ્લોકા પુનરાવર્તિનોર્જના મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતીપુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું અને બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. સહસ્ત્રયુગ પર્યંતમ અહાર્યદ બ્રહ્મણો વિદુઃ રાત્રિમ યુગ સહસ્ત્રાંતામ તેહો રાત્રવિદો જનાઃ. બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો, તેમજ એમની રાત્રિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી, અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને કારણે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે, એમ જેઓ તત્વથી જાણે છે એ યોગીઓ
કાળના તત્વને જાણનાર છે. અવ્યક્તાદવ્યક્ત સર્વા પ્રભવંત્યહરાગમે રાત્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્ત સંજ્યતે. બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત બ્રહ્મના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. ભૂતગ્રામ સ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમેશ પાર્થ પ્રભવત્ય હરાગમે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. પરસ્તસ્માતુ ભાવન્યા અવ્યક્તો વ્યક્તા સનાતનઃ યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સગળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.